નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચાર સાથે હું છું દિશા। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર અને ભરૂચ જીએનએફસી ડેપોનું શુક્રવારે ગૃહમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાશે। ભરૂચ જીએનએફસી ડેપો રૂપિયા 2.67 કરોડ અને અંકલેશ્વર બસ સ્ટેશનનું 11.56 કરોડના ખર્ચે નવનિર્માણ। ભરૂચ અને અંકલેશ્વરમાં શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક દિવસ નિમિત્તે જૈન સમાજની ભવ્ય શોભાયાત્રા નીકળી। શોભાયાત્રામાં સંગીતમય રથ અને સાંસ્કૃતિક ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા। પાનોલી ઔદ્યોગિક મંડળની ચૂંટણીમાં મેનેજિંગ કમિટીના તમામ 9 સભ્યો બિનહરીફ। છેલ્લા 20 વર્ષથી બિનહરીફ રહેતી પીઆઈએની ચૂંટણી। અંકલેશ્વર એસટી બસ સ્ટેશન અને ભરૂચ જીએનએફસી ડેપોનું શુક્રવારે ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભૂમિપૂજન કરાશે। ભરૂચ એસટી વિભાગમાં સમાવિષ્ટ મહત્વના એવા વર્ષો જૂના અંકલેશ્વર બસ સ્ટેશન અને ભરૂચ જીએનએફસી ડેપો જર્જરિત બન્યા છે। રાજ્ય સરકાર દ્વારા તેના અદ્યતનની કામગીરી હાથ ધરાઈ છે। અંકલેશ્વર બસ સ્ટેશનનું રૂપિયા 11.56 કરોડના ખર્ચે નવીનીકરણ થશે। કુલ 16,328 ચોરસ મીટરમાં નવીન બસ સ્ટેશન, ડેપો, વર્કશોપ, આરસીસી ફેમમાં 8 પ્લેટફોર્મ સહિત મુસાફરો માટે તમામ સુવિધા ઊભી કરાશે તેમ ભરૂચ વિભાગીય નિયામક આરપી શ્રી માળીએ માહિતી આપી છે। ભરૂચ જીએનએફસી ડેપો રૂપિયા 2.67 કરોડમાં 341 ચોરસ મીટરમાં આકાર પામશે। બંને બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત અંકલેશ્વર ડેપો ખાતે રાજ્યના ગૃહ અને પરિવહન મંત્રી હર્ષ સંઘવી કરશે, જેમાં ભરૂચના સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ, તમામ ધારાસભ્યો, આગેવાનો, જીએસઆરટીસીના અધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહેશે। ભરૂચ અને અંકલેશ્વરમાં મહાવીર સ્વામી ભગવાનની 2623મી જન્મ જયંતિની પરંપરાગત ભવ્ય ઉજવણી કરાઈ। શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક અવસરે ભરૂચ જૈન સમાજ દ્વારા જન કલ્યાણની પૂર્વ સંધ્યાએ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા શક્તિનાથ જૈન દેરાસરથી આરંભી શ્રી માળી પોળ જૈન દેરાસર સુધી નીકળી હતી। સમગ્ર યાત્રા દરમિયાન જૈન બંધુઓએ ઉમંગ અને ઉલ્લાસભેર સહભાગિતા નોંધાવી। શોભાયાત્રામાં શાંતિના બેનરો, ધ્વજાઓ, સંગીતમય રથો તથા સાંસ્કૃતિક ઝાંખીઓ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા। જૈન દેરાસર ખાતે વિશેષ આંગી દર્શન સહિતનું આયોજન કરાયું હતું। તીર્થંકર પરમાત્માના જીવો જગતના સર્વ જીવોને માટે એકાંત હિતકર એવા શાસનની સ્થાપના કરી છે। સર્વ જીવો પ્રત્યેની કરુણાનું ફળ છે કે તીર્થંકર પરમાત્મા જન્મ લે એ ટાઈમે કોઈને પણ દુઃખ આપતો નથી। ઉપકારમાં તત્પર એવા તીર્થંકર પરમાત્મા સહન કરવાનું છે એમ જાણીને પણ ચંડકૌશિક અને શૂલપાણી યક્ષ જેવાને પ્રતિબોધ કરવા માટે દોડી જાય છે અને પ્રતિબોધ કરે છે। ગમે તે સંજોગોની અંદર પણ ક્ષમતા રાખો, લાઈવ એન્ડ લેટ લાઈવ દુનિયાનો પ્રિન્સિપલ છે, પણ પરમાત્મા તો એવી રીતે જીવ્યા કે ઇવન ડાય બટ લેટ લાઈવ। અંકલેશ્વરમાં પણ જૈન મહાસંઘ દ્વારા નગરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। મહાવીર જન્મ જયંતિ નિમિત્તે પ્રવચન, દર્શન સહિતનું આયોજન કરાયું હતું। જૈન બંધુઓ ઉજવણીમાં ઉત્સાહભેર જોડાયા હતા। અમારા શ્રી મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણની ઉજવણી અમે અંકલેશ્વરના મહાસંઘના નેજા હેઠળ ઉજવી રહ્યા છીએ। અમારે ત્યાં વિવિધ 7 થી 8 સંઘો છે, બધા એકત્રિત થઈને છેલ્લા 32મું વર્ષ છે ત્યારે અમે લોકો અહીંયા મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણની ભવ્ય ઉજવણી કરવા એકત્રિત થયા છીએ। દેશના સૌથી મોટા કેમિકલ ક્લસ્ટર પર આવેલ પાનોલી જીઆઈડીસીના મેનેજિંગ કમિટીની ચૂંટણી દરમિયાન ફરી એકવાર બીએસ પટેલ સત્તાના સુકાન સંભાળવા તરફ આગળ વધ્યા છે। પાનોલી ઉદ્યોગ મંડળમાં તમામ 9 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। પાનોલી ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં મતદાન પહેલા જ પરિણામ સ્પષ્ટ થઈ રહ્યું છે। મેનેજિંગ કમિટીમાં 9 સભ્યો બિનહરીફ જાહેર થયા છે। છેલ્લા 20 વર્ષ ઉપરાંતથી ચૂંટણી જ પાનોલી ઉદ્યોગ મંડળની યોજાઈ નથી। બીએસ પટેલના નેતૃત્વ હેઠળની પેનલનો દબદબો રહ્યો છે। પીઆઈએમાં 6 જનરલ અને 3 રિઝર્વ કેટેગરીમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ગતરોજ ફોર્મ ચકાસણી બાદ ચૂંટણી અધિકારી કિરણસિંહ પરમારે વિપક્ષી ઉમેદવારના અભાવે જનરલ કેટેગરીમાં બીએસ પટેલ, ચંપકલાલ રાવલ, ભરત પટેલ, અતુલ બાવળિયા, ભરત કોઠારી અને રાજ કિરીટ કુમાર જનરલ કેટેગરીમાં બિનહરીફ જાહેર કર્યા હતા, તો રિઝર્વ કેટેગરીમાં રાજુ મોદી, આશીષ નાયક, વિનોદ જોશીને બિનહરીફ જાહેર કર્યા હતા। પાનોલી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના 2025-26ના ઇલેક્શનમાં એપ્રિલ
5 તારીખ સુધીમાં ફોર્મ ભરવાની તારીખ હતી. 5 તારીખ સુધી ટોટલ જનરલ કેટેગરીમાં 6 ફોર્મ ભરાયા અને રિઝર્વ કેટેગરીમાં 3 ફોર્મ ભરાયા. અમારી જગ્યાઓ આ વર્ષે 6 જગ્યા જનરલ કેટેગરીમાંથી અને 3 જગ્યા રિઝર્વ કેટેગરીમાંથી. સ્કૂટીની 7 તારીખે કરતાં 6 ફોર્મ જનરલ કેટેગરીના એપ્રૂવ થયા છે અને 3 ફોર્મ રિઝર્વ કેટેગરીના એપ્રૂવ થયા છે. 11 તારીખે 11 એપ્રિલના રોજ અમારી પાછા ખેંચવાની તારીખ હોય. 11 તારીખ પછી આ 6 જનરલ કેટેગરીના ઉમેદવાર અને 3 રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવશે, જો કોઈ ફોર્મ પાછું ન ખેંચાય તો. અને દર વર્ષની જેમ અમે એજીએમ પણ અમારી 30 તારીખે રાખેલી છે. 30 તારીખે પ્રમુખની નિમણૂક કરવામાં આવશે. ભરૂચ વિધાનસભા મત વિસ્તારનું સક્રિય સદસ્યતા સંમેલન આત્મીય હોલ ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષસ્થાને મળ્યું. ભરૂચના આત્મીય હોલ ખાતે ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને સક્રિય સદસ્ય સંમેલન બુધવારે સાંજે યોજાયું, જેમાં સક્રિય સભ્યોના સન્માન સાથે નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીનું ભરૂચના ધારાસભ્ય દ્વારા સ્વાગત કરાયું. ભરૂચ વિધાનસભા સક્રિય સદસ્યતા સંમેલન વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટની હાજરીમાં જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, નીરલ મોદી, ફતેહસંગ ગોહિલ, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, ખુમાનસિંહ વાસિયા, દિવ્યેશ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં મળ્યું હતું. વિશાળ સંખ્યામાં સક્રિય સભ્યોએ જોડાઈ સંમેલનને સફળ બનાવ્યું હતું. સંમેલનમાં કાર્યકરોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ભાજપને વધુ મજબૂત બનાવવા હાકલ કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીનો 46મા સ્થાપના દિનની ઉજવણી માટેનું સપ્તાહ ચાલે છે. પક્ષની સ્થાપનાથી લઈને અત્યારે દેશમાં 78% ભાગ ઉપર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. 22 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકાર છે. દેશમાં ત્રીજી ટર્મમાં નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી તરીકે દેશનું નેતૃત્વ કરે છે. ત્યારે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માટે અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનને મજબૂત કરવા માટે આ સંમેલનમાં વડોદરાના પૂર્વ સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ ઉપસ્થિત રહીને ખૂબ ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને કાર્યકર્તા ખૂબ ઉત્સાહના વાતાવરણમાં આજના સંમેલનમાં ભાગ લીધો છે. ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે, ત્યારે ભરૂચ સિટી સેન્ટર ડેપો ખાતે છાશનું વિતરણ કરાયું. ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે રાજ્યમાં ચાલી રહેલ હીટ વેવની પરિસ્થિતિને ધ્યાને લઈ મધ્યસ્થ કચેરી તેમજ વિભાગીય નિયામકશ્રીના માર્ગદર્શન હેઠળ એસટી કર્મચારી તેમજ મુસાફર જનતાને હીટ વેવથી રાહત મળે તેવા હેતુસર ઠંડી છાશનું વિતરણ ભરૂચ ડેપોના ટ્રાફિક કંટ્રોલર રાજુભાઈ પરમારના સહયોગથી કરવામાં આવેલ હતું, જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ તેમજ મુસાફર જનતાએ તેનો લાભ લીધેલ હતો. હાલ રાજ્યમાં હીટ વેવની પરિસ્થિતિને ધ્યાને લઈ એસટી કર્મચારીઓ અને મુસાફર જનતાને રાહત મળી રહે તેવા હેતુસર મધ્યસ્થ કચેરી અને વિભાગીય કચેરીના માર્ગદર્શન હેઠળ ભરૂચ ડેપો સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે આજરોજ વિનામૂલ્યે છાશનું વિતરણ ડેપોના કર્મચારી ટ્રાફિક કંટ્રોલર શ્રી રાજુભાઈ પરમારના સહયોગથી કરવામાં આવેલ હતું, જેમાં એસટી કર્મચારીઓએ તેમજ મુસાફરોએ બહોળા પ્રમાણમાં તેનો લાભ લીધેલ હતો. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે ઉપર વાહન ચાલકને ઝોકું આવી જતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં ટ્રક ચાલક ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મુંબઈથી ટ્રક ચાલક જીતેન્દ્ર કુમાર વડોદરા તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન આખી રાત વાહન ચલાવવાના કારણે તે થાક અને ઊંઘ અનુભવતો હતો. આજ રોજ વહેલી સવારે અંકલેશ્વર હાઈવે ઉપર આઝાદ ડીઝલ સેન્ટર સામે ચાલકને ઝોકું આવી જતા તેણે સ્ટીરિંગ ઉપર કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વાહન ચાલકને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. અકસ્માત અંગે બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. ભરૂચની માર્ગમ ડાન્સ એકેડેમીની 2 દીકરીઓએ હૈદરાબાદમાં રાષ્ટ્રીય કક્ષાની ભરતનાટ્યમ સ્પર્ધામાં ભરૂચનું નામ રોશન કર્યું છે. ભરૂચની માર્ગમ ડાન્સ એકેડેમીના અધ્યાપિકા પારિસા રાજા પાસે તાલીમ મેળવેલ 2 વિદ્યાર્થીનીઓ વિહાની પટેલ અને અયાતી જૈને હૈદરાબાદમાં રાષ્ટ્રીય સ્તરના ડાન્સ ફેસ્ટિવલ કાર્યક્રમમાં ભરતનાટ્યમની સ્પર્ધામાં ભાગ લીધો હતો, જ્યાં તેમને સુંદર રીતે રજૂઆત કરી અને તેમને ટ્રોફી અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જે ભરૂચ માટે ગૌરવની બાબત છે. જંબુસરમાં આગની એક ઘટનાએ દોડધામ મચાવી હતી.
ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. વહેલી સવારે લાગેલી આગના કારણે સ્થાનિકો એક સમયે ઘરની બહાર દોડી આવ્યા હતા. જોધલપુર સોસાયટીની બહાર આવેલ જોન્ટિંગ રિક્ષા ગેરેજમાં અચાનક આગની ઘટનાથી દોડધામ મચી ગઈ હતી. આગ લાગતા સ્થાનિક રહીશો દ્વારા ફાયરની જાણ કરતા જંબુસર નગરપાલિકાની ફાયર ફાઇટર ટીમ ઘટના સ્થળે દોડી આવી આગને કાબૂમાં લેવાના પ્રયત્ન શરૂ કર્યા હતા. લોકોની ભીડ એકઠી થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. મળસ્કે 3:45 ઘટના બની હતી. રિક્ષા રિપેરિંગ ગેરેજમાં ઓઇલ સહિતના જ્વલનશીલ પદાર્થોના કારણે આગ બુઝાવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. પાનોલી ફ્લાયઓવર પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદનસીબે ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. નેશનલ હાઈવે 48 ઉપર પાનોલી ફ્લાયઓવરમાં કારને હાઈવા ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં વાહનને નુકસાન પહોંચ્યું છે, પરંતુ કાર ચાલકનો આબાદ બચાવ થયો છે. વાહનને બેફિકરાઈથી ગફલતભરી રીતે હંકારનાર ટ્રક ચાલક વિરુદ્ધ કાર ચાલકે પાનોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા તજવીજ શરૂ કરી છે. જિલ્લા પંચાયત આયુર્વેદિક શાખાના સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ દ્વારા કેમ્પનું આયોજન કરાયું હતું. શ્રી પરશુરામ સંગઠન દ્વારા પ્રતિ વર્ષ વિવિધ સામાજિક કાર્યક્રમો આયોજિત કરી શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણી થાય છે, જે અંતર્ગત જનરલ હોસ્પિટલના ડોક્ટર કેતન પટેલ, ડોક્ટર કૃષ્ણાબેનના સહયોગથી કેમ્પમાં ઋતુજન્ય રોગોની નિઃશુલ્ક તપાસ કરી દવાઓ અપાઈ. અંદાજિત 100 થી વધુ લોકોએ કેમ્પનો લાભ લીધો, જેમાં બ્રહ્મ સમાજ શહેર પ્રમુખ હેમંત શુક્લ, રવિન્દ્ર હિંદિયા, હરીશ પુરોહિત, રાજકુમાર દુબે સહિતના સભ્યો ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો. શ્રી પરશુરામ જન્મોત્સવ પૂર્વે શ્રી પરશુરામ સંગઠન ભરૂચ દ્વારા પ્રતિવર્ષની માફક વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર, નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર અને આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચના સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ સંચાલિત નવાડેરા ખાતે આવેલ દત્ત મંદિરમાં ઋતુજન્ય રોગોનું આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન કેમ્પ રાખવામાં આવેલો, જેમાં ઘણા દર્દીઓએ લાભ લીધો. અંદાજે લગભગ 100ની આસપાસ લોકોએ આનો લાભ લઈ અને ખૂબ સરસ સારવાર મેળવવાનો પ્રયત્ન કર્યો છે. ભરૂચના સિદ્ધનાથનગરના કોમન પ્લોટ ખાતે આનંદના ગરબાનું આયોજન કરાયું. ભરૂચની સિદ્ધનાથનગર સોસાયટી સ્થિત અંબિકા માતાના મંદિરની પાસે આવેલ ગ્રાઉન્ડમાં જય અંબે જય બહુચર આનંદ ગરબા મંડળ મિયાગામ માતરના કલાકારો દ્વારા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંડળના સભ્યોએ વિવિધ વેશભૂષા ધારણ કરી વિવિધ ધાર્મિક પાત્રો જીવંત કર્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો તથા ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી. દારૂની બદી સામે કડક હાથે કામ લેનાર ભરૂચ એસપી મયુર ચાવડાની પોલીસે ઝઘડિયામાં દારૂની ખેપને રંગે હાથે ઝડપી પાડી 430 બોટલ દારૂ જપ્ત કર્યો છે. ભરૂચ એલસીબી ઝઘડિયાના ખર્ચી ગામના બસ સ્ટેન્ડ પાસેથી વિદેશી દારૂની હેરાફેરી કરતી ઇકો કાર ઝડપી પાડી છે. 432 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે. પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે વાલિયા તાલુકાના લુણા ગામનો જગદીશ ઉર્ફે જગો રવિયાભાઈ વસાવા સફેદ ઇકો કારમાં દારૂનો જથ્થો લઈને જઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે ખર્ચી બસ સ્ટેન્ડ પાસે પોલીસે વોચ ગોઠવી સીટ અને ડીકીમાંથી દારૂની બોટલો ઝડપી પાડી હતી. ગુન્હામાં આરોપી જગદીશ વસાવાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂ મંગાવનાર રણછોડભાઈ મહેન્દ્રભાઈ વસાવા અને મહેન્દ્રભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વરની ફીકોમ ચોકડી પાસે કંપનીની તુફાન ગાડી ઉભેલા આઈસર ટેમ્પોમાં ઘૂસી જતા 3 કર્મચારીઓને ઈજા પહોંચી હતી. અંકલેશ્વર જીઆઈડીસીની ફીકોમ ચોકડી પાસે ગુરુવારે બપોરે અકસ્માત સર્જાતા ટોળા ભેગા થઈ ગયા હતા. ઝેન્ટિવા કંપનીની તુફાન ગાડી કામદારોને લઈને જઈ રહી હતી, ત્યારે ડ્રાઈવરે ઉભેલા આઈસર ટેમ્પો પાછળ તુફાન ઘુસાડી દેતા બૂમાબૂમ મચી ગઈ હતી. અકસ્માતમાં શિફ્ટના 3 કામદારોને ઈજા પહોંચી હતી. અકસ્માતમાં તુફાનના આગળના ભાગનો કચડો વળી ગયો હતો. પોલીસે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. વાગરાના રહિયાદ ગામે 3 વર્ષમાં જ પ્રેમ સંબંધનો કરુણ અંજામ. પરિણીતાએ પતિના ત્રાસથી આત્મહત્યા કરી. વાગરાના જાગેશ્વરના મૂળ રહીશ છીતુભાઈ પટેલની 21 વર્ષીય પુત્રી સરસ્વતીબેને
વર્ષ 2022માં જંબુસરના મૂળ નાડાના જિગ્નેશ દેસાઈ સાથે લવ મેરેજ કર્યા હતા. બંને રહિયાદ ખાતે ભાડેના મકાનમાં રહેતા હતા. જોકે લગ્નના 1.5 વર્ષમાં જ પતિ જિગ્નેશના ત્રાસ અને મારઝૂડથી કંટાળી સરસ્વતીબેને છૂટાછેડા લઈ લીધા હતા. એક જ મહિનામાં જિગ્નેશે પત્નીને મનાવી લેતા ફરી તેઓ સાથે રહેવા લાગ્યા હતા. થોડા દિવસો બાદ જ પતિએ પોત પ્રકાશી ફરી મારઝૂડ અને પિયરમાં વાત કરવાનું બંધ કરાવી દીધું હતું. દરમિયાન વર્ષ 2024માં પતિ જિગ્નેશે ઇકો ગાડી લેવા રૂપિયા 3 લાખ સસરા પાસેથી લીધા હતા. ગત 6 એપ્રિલે પરિણીતાએ પતિ અને સસરાથી કંટાળી રહિયાદમાં પોતાના ભાડુતી ઘરે ગળે ફાંસો ખાઈ લીધો હતો. દહેજ પોલીસ મથકે પિતાએ જમાઈ અને તેના પિતા સામે દીકરીની આત્મહત્યા બદલ ગુનો નોંધાવ્યો છે. અંકલેશ્વરના ફિટરને મિત્રનું એકાઉન્ટ હેક કરી સાઉદીથી ભારત આવવાના નામે સાયબર ઠગે રૂપિયા 40,000નો ચૂનો ચોપડ્યો. અંકલેશ્વર ન્યૂ આનંદ વિહાર સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર રાય દહેજમાં ફિટર તરીકે નોકરી કરે છે. તેઓના ફેસબુક પર મોહમ્મદ અઝાન હસન નામની આઈડી પરથી મેસેજ આવ્યો હતો. મિત્ર સાઉદી અરેબિયામાં હોય અને ભારત આવવા વિઝા કઢાવવા 90,000ની જરૂર હોવાનું કહ્યું હતું. મિત્રના નામના આઈડી પરથી એજન્ટ ફોન કરશે તેમ જીતેન્દ્રને કહેવામાં આવ્યું હતું. મોબાઈલ પણ કર્ણાટક બેંકનો એકાઉન્ટ નંબર અને ડિટેલ મોકલાઈ હતી. મિત્રને મદદ કરવાના હેતુથી અંકલેશ્વરના રહીશે 40,000 એકાઉન્ટમાં નાખી આપ્યા હતા. જે બાદ એજન્ટને વારંવાર વિડીયો કોલ અને મોબાઈલ કોલ કરતા ફોન ઉપાડ્યો ન હતો. અંતે મિત્ર મોહમ્મદ આઝાદ હસનનો મોબાઈલ મેળવી કોલ કર્યો હતો. તેનું ફેસબુક આઈડી હેક થયું હોવાનું કહેતા 40,000ની સાયબર ઠગાઈ અંગે અંકલેશ્વર બી ડિવિઝન ખાતે ફરિયાદ નોંધાવાઈ છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. અંકલેશ્વર અને ભરૂચ જીએનએફસી ડેપોનું શુક્રવારે ગૃહમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાશે. ભરૂચ જીએનએફસી ડેપો રૂપિયા 2.67 કરોડ અને અંકલેશ્વર બસ સ્ટેશનનું 11.56 કરોડના ખર્ચે નવનિર્માણ. ભરૂચ અને અંકલેશ્વરમાં શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક દિવસ નિમિત્તે જૈન સમાજની ભવ્ય શોભાયાત્રા નીકળી. શોભાયાત્રામાં સંગીતમય રથ અને સાંસ્કૃતિક ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા. પાનોલી ઔદ્યોગિક મંડળની ચૂંટણીમાં મેનેજિંગ કમિટીના તમામ 9 સભ્યો બિનહરીફ. છેલ્લા 20 વર્ષથી બિનહરીફ રહેતી પીઆઈએની ચૂંટણી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.